કચ્છ જિલ્લામાં રવિ પાકની વાવણીના સમયગાળામાં જ બનાવટી બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓના વેચાણના ખુલાસાથી કચ્છના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કચ્છમાંથી લેવાયેલા દવા, ખાતર અને બિયારણના 14 જેટલા નમૂનાઓ બનાવટી હોવાનું પુરવાર થતા હડકંપ મચી ગયો છે. આવા બનાવટી ખેત વપરાશના પદાર્થોનો કચ્છમાં ધૂમ વેપલો થતો હોવાની ફરિયાદો અવારનવાર ઉઠતી રહી છે. તપાસમાં નિષ્ફળ નીકળેલા નમૂનાઓ પૈકીનો કેટલો જથ્થો ખેડૂતોના ખેતરો સુધી પહોંચી ગયો હશે તેવો સવાલ ઉઠી રહ્યો છે. કચ્છમાં અત્યાર સુધીમાં 50,000 હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર થયું છે અને હજુ મોટાભાગના ખેડૂતો વાવેતર કરી રહ્યા છે. ત્યારે બિયારણ, દવા, ખાતર સહિતની મોટા પ્રમાણમાં ખરીદી દરમિયાન ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ, ખાતર, જંતુનાશક દવા મળી રહે તે માટે નાયબ ખેતી નિયામક દ્વારા અત્યાર સુધીમાં 846 સેમ્પલ કલેક્ટ કરીને પરીક્ષણ માટે મોકલાયા છે. જેમાંથી 14 સેમ્પલ ફેલ આવતા સંબંધિતો સામે કોર્ટ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે. એગ્રીકલ્ચર ડેપ્યુટી ડાયરેક્ટર પ્રકાશકુમાર પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં કાર્યરત 2,662 જેટલા વિવિધ એગ્રો સેન્ટરોમાંથી ખાતર માટેના 913, બિયારણ માટેના 803 અને દવા માટેના 946 લાયસન્સ ધારકોનો સમાવેશ થાય છે. જોકે ખેડૂતોને સબસિડી મળતી હોય તેવા માત્ર 240 એગ્રો સેન્ટરો છે. ત્યારે ખેડૂતોને બિયારણ, ખાતર અને દવાઓ ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે વિભાગ દ્વારા વિવિધ એગ્રો સેન્ટરમાં વેચાતા કંપનીઓના ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓનું ચેકિંગ હાથ ધરવાની સાથે સેમ્પલો લઈને પરીક્ષણ માટે પણ મોકલવામાં આવતા હોય છે. વિભાગમાં હાલે 5 જેટલા ઇન્સ્પેક્ટરો દ્વારા સમગ્ર કચ્છમાં એગ્રો સેન્ટરો ઉપર અવિરતપણે તપાસનો દોર હાથ ધરવામાં આવે છે. વાવેતરની સિઝનને ધ્યાને લઈને સેમ્પલોની માત્રા પણ વધારી દેવામાં આવી છે, જેને કારણે અત્યાર સુધીમાં 846 સેમ્પલો લેવામાં આવ્યા છે, જેમાંથી 14 સેમ્પલો પરીક્ષણમાં ઊણા ઉતર્યા છે. નમૂના ફેલ આવતા સંબંધિતો સામે કોર્ટ રાહે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિભાગની ટીમ દ્વારા જિલ્લાના વિવિધ એગ્રો સેન્ટરમાંથી ખાતરના 269 નમૂના લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. આ નમૂનાઓનો રિપોર્ટ પણ આવી ગયો છે. 269 નમૂનાઓમાંથી 5 નમૂનાઓ પરીક્ષણમાં ફેલ સાબિત થયા છે. જિલ્લામાંથી બિયારણના 374 સેમ્પલો લેવામાં આવ્યા હતા. બિયારણના લેવાયેલા સેમ્પલોને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 4 નમૂનાઓ ફેલ થયાનો રિપોર્ટ આવ્યો છે. વિભાગના 5 ઇન્સ્પેક્ટરો દ્વારા જિલ્લાના 10 તાલુકાના વિવિધ એગ્રો સેન્ટરોમાંથી વિવિધ કંપની જંતુનાશક દવાના 190 જેટલા નમૂનાઓ લઈને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી દેવાયા હતા. આ નમૂનાઓ પૈકી 5 નમૂનાઓ ફેલ આવ્યા છે. એક તરફ કચ્છના ખેડૂતો ખાતર માટે વલખા મારી રહ્યા છે. સહકારી કેન્દ્રો પરથી ખેડૂતોને પૂરતું ડીએપી કે યુરિયા ન મળતા ખેડૂતોને ઓપન માર્કેટમાંથી મોંઘા ભાવે ખાતર ખરીદવાની ફરજ પડી રહી છે. આવા સંજોગોમાં બજારમાં વેચાતા બનાવટી ખાતરથી ખેડૂતો છેતરાય નહીં તે માટે તંત્ર દ્વારા સઘન તપાસ અવિરત કરવામાં આવે અને નકલખોરોને ઝડપી પાડી તેમના મનસૂબાઓને વિફળ કરવામાં આવે તે ઇચ્છનીય છે. અમારી કચેરીની જે કામગીરી છે, ખેડૂત સમુદાયને સારી ગુણવત્તાવાળા બિયારણ, ખાતર અને જંતુનાશક દવા મળી રહે તે માટેની મેઇન કામગીરી છે. જે અન્વયે કચ્છ જિલ્લાના કુલ 913 જેટલા લાયસન્સ ધારકો ખાતરના છે, 803 બિયારણના છે, 946 જંતુનાશક દવાના છે. તો આ તમામની રેગ્યુલર મુલાકાતો અમારા ખેતીવાડી અધિકારી મારફતે લેવામાં આવતી હોય છે. આ સિવાય રાજ્ય કક્ષાએથી તેમજ વિભાગ કક્ષાએથી પણ સ્કોડો આવતી હોય છે અને રૂટીન કામગીરી અર્થે ખાતર, બિયારણ, દવાના નમૂના પણ લેવામાં આવે છે. જેમાં વાત કરીએ તો ખાતરના 269, બિયારણના 374, જંતુનાશક દવાના 190 જેટલા નમૂના લેવામાં આવેલા છે અને રિઝલ્ટની વાત કરીએ તો ખાતરના 5 નમૂના ફેલ આવેલા છે, બિયારણના 4 આવેલા છે, જંતુનાશક દવાના 5 આવેલા છે. આમ કુલ 14 નમૂના બિન પ્રમાણિત થયેલા છે. જે અન્વયે કોર્ટ કેસની કાર્યવાહી માટેની જરૂરી દરખાસ્તો માન્ય ખેતી નિયામકશ્રીને થઈ ગયેલી છે અને ટૂંક જ સમયમાં તે કંપનીઓના વિરુદ્ધમાં તેમજ ડીલરની સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે. હાલમાં રબી સિઝનનું વાવેતરની સિઝન ચાલુમાં છે, તો હાલ ખાસ ખેડૂત સમુદાયને સારી ગુણવત્તાવાળું બિયારણ મળી રહે તે માટે બિયારણના સેમ્પલોને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે. આ સિવાય જંતુનાશક દવા અને ખાતરના પણ રેગ્યુલર સેમ્પલ લેવામાં આવી રહેલા છે.